નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં બે સ્કોલરશિપ રિગાર્ડિંગ જે છે ઇન્ફોર્મેશન લેવાના છીએ। આની અંદર બે સ્કોલરશિપની અંદર અલગ અલગ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે અલગ અલગ કેટેગરીઝના જે વિદ્યાર્થી મિત્રો છે એમને। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોવો જેથી તમને આ બંને સ્કોલરશિપનો લાભ જે છે મળી શકે અને તમે પણ આ સ્કોલરશિપ લઈ અને તમારા જે એક્સપેન્સીસ છે એ પૂરા કરી શકો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અહીંયા પહેલી સ્કોલરશિપ જે છે એ અગ્નિવીર માટે છે અને બીજી સ્કોલરશિપ જે છે એ બાલવાટિકાના જે વિદ્યાર્થી મિત્રો હોય એમના માટે આપવામાં આવેલી છે, જેની અંદર તમને ગણવેશના પૈસા પણ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે। વિકસિત જાતિના બાળકો માટે હવે નિર્ણય થશે। બાલવાટિકાના 80 વિદ્યાર્થીઓને 900 રૂપિયાની ગણવેશ સહાય જે આપવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। 80 વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવશે। ત્યારબાદ ધીમે ધીમે જે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપનો લાભ જે છે મળવાપાત્ર રહેવાનો છે। ગુજરાત સરકારે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ધોરણ 1 પહેલાનું વર્ષ બાલવાટિકા તરીકે નક્કી કર્યું છે। બીજી તરફ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને વર્ષમાં 3 જોડ ગણવેશ પેટે ₹900ની સહાય આપવાનું નક્કી કર્યું છે। 1 થી 8માં અભ્યાસ કરતા હોય એવા બાળકોને પણ વર્ષમાં 3 જોડ ગણવેશ પેટે ₹900 રૂપિયાની સહાય એમને પણ પૂરી કરવામાં આવી રહી છે। આથી વર્તમાન નાણાકીય વર્ષ બાલવાટિકામાં ધોરણ 1માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિ SC વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹900નો ગણવેશ સહાય તરીકે આપવામાં ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે। સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગે અનુસૂચિત જાતિ SC વિદ્યાર્થીઓ માટે ઠરાવ પ્રસિદ્ધ કર્યા બાદ આગામી ટૂંક જ સમયમાં વિકસિત જાતિ એટલે કે SC/BCના બાળકોને ગણવેશ સહાય આપવા ઠરાવ પ્રસિદ્ધ થશે તેમ જણાવવામાં આવ્યું છે। બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા SC વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પણ ગણવેશ સહાય મળશે જ। આ વર્ષથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹900ની સહાય આપવામાં આવશે। આની અંદર પ્રાઇવેટ એની સાથે સાથે પબ્લિક સ્કૂલ્સની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો ભણશે એમને પણ આનો લાભ મળવાપાત્ર રહે છે। ઉલ્લેખનીય છે કે ગણવેશ સહાયને નામે ભૂતકાળમાં ગુણવત્તાને લઈને અનેક વખત ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે સરકારે યોજનાની સંપૂર્ણ વિગતો અને સૂચનાના પાલનની જવાબદારી જે છે એ અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકને શીરે નાખી દીધી છે। તો આ પહેલી સ્કોલરશિપ છે જેની અંદર તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ₹900 આપવામાં આવી રહ્યા છે। અત્યારે SC માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને સાથે સાથે ટૂંક જ સમયમાં બીજા વિદ્યાર્થીઓ માટે પણ આનો નિર્ણય લેવામાં આવી શકે છે। ત્યારબાદ જે અગ્નિવીર પરીક્ષાની પૂર્વ તૈયારી કરી રહ્યા હોય એમને પણ ₹2500ની સ્કોલરશિપ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। ગુજરાત સરકારે સુબેદાર રામજી સગપાલ યોજના અમલમાં મૂકી છે। અગ્નિવીરની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સરકાર SC યુવાનોને ₹2500ની સહાય જે આપશે। આ વર્ષે 150 યુવાનોને 75 દિવસની તાલીમ આપીને ભરતી માટે તૈયાર કરાશે। તો આ બંને સ્કોલરશિપ જે છે એ આપવામાં આવી રહી છે। તો આ બંનેની તમે ઇન્ફોર્મેશન જે છે એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લઈ શકો છો અને જો ડિટેલમાં વિડીયો જોતો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો જેથી નેક્સ્ટ ટાઈમ આપણે આનો ડિટેલમાં વિડીયો જરૂરથી બનાવીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।